હેલો ફ્રેન્ડ્સ, એક એવી નાની પણ કમાલની મશીન જે કિચનના કામને આસાન બનાવી દે. આજે હું લઈને આવી છું સુરુચિ ક્રશ 3-in-1 મિની ગ્રાઇન્ડર. તો સૌથી પહેલા એની અનબોક્સિંગ કરી લઈએ. તો ચાલો જોઈએ આ મિની ગ્રાઇન્ડર સાથે આપણને કેટલી વસ્તુ મળે છે. આ મિની ગ્રાઇન્ડર આવે છે 300 વોટની પાવરફુલ મોટર સાથે. આ છે એની મેઇન બોડી. આની સાથે આપણને મળે છે 3 જાર. તો આ છે ડ્રાય ગ્રાઇન્ડિંગ જાર જે મેઇન બોડી સાથે અટેચ છે. અહીંયાથી આપણે એને ઓન અને ઓફ કરી શકીએ છીએ અને આની સાઇઝ ખૂબ જ કોમ્પેક્ટ છે. ત્યારબાદ આ છે ચટણી જાર. ચટણી જાર એકદમ સારા ક્વોલિટીના સ્ટેનલેસ સ્ટીલનું બનેલું છે. એની સાથે આપણને એક લીડ મળે છે જેને આપણે ડ્રાય ગ્રાઇન્ડિંગ જાર સાથે પણ અટેચ કરી શકીએ છીએ. ત્યારબાદ આ છે બુલેટ જાર જેની અંદર આપણે મિલ્ક શેક કે સ્મૂધી વગેરે બનાવી શકીએ છીએ અને બુલેટ જાર સાથે આપણને એક લીડ પણ મળે છે. તો આપણે બુલેટ જારની અંદર કોઈ પણ સ્મૂધી વગેરે બનાવીને લીડને ક્લોઝ કરી અને આપણે એને ફ્રીજની અંદર પણ રાખી શકીએ છીએ અથવા ટ્રાવેલમાં પણ લઈ જઈ શકીએ છીએ. અને આ એની સાથે આપણને પાવર કોર્ડ પણ મળી જાય છે. તો ચાલો જોઈએ એક એક કરીને ત્રણેયના યુઝીસ. સૌથી પહેલા ડ્રાય ગ્રાઇન્ડિંગ જારમાં અચારી મસાલો બનાવીશું. જેના માટે મેં જીરું, મેથી, રાઈ, વરિયાળી અને આખા લાલ મરચાંને રોસ્ટ કરી લીધા હતા. એને આપણે આ જારની અંદર ઉમેરી દઈશું. જ્યારે આપણે ઓછી ક્વોન્ટિટીની અંદર મસાલો પીસવો હોય ત્યારે મિક્સરની અંદર બરાબર નથી પીસાતો. ઘણી વખત મસાલો છે એમ જ રહી જતો હોય છે, એકદમ બારીક નથી થતો. તો અહીંયા તમે જોઈ શકો છો કે કેટલો બારીક અને સ્મૂથ પીસાણો છે. આટલો નાનો જાર પણ ગ્રાઇન્ડિંગ એકદમ પરફેક્ટ. આ મેઇન બોડી સાથે અટેચ હોવાથી આને પાણીથી વોશ નથી કરવાનું. તમે ટીશ્યુ પેપર અથવા તો કપડાની મદદથી એને સાફ કરી શકો છો. ત્યારબાદ હવે જોઈએ ચટણી જાર. આમાં આપણે બનાવીશું ટમાટરની ચટપટી ચટણી. એના માટે મેં ટમાટરને ચોપ કરી લીધા છે. ત્યારબાદ આપણે એની અંદર ઉમેરી દઈશું 6 થી 7 લસણની કળીઓ. 2 અહીંયા લીલા મરચાં કટ કરીને ઉમેરી દઈશું. સ્વાદ અનુસાર મીઠું ઉમેરી દઈશું. ધાણા જીરું પાવડર ઉમેરી દઈશું અને 1 ટેબલસ્પૂન જેટલો લાલ મરચું પાવડર ઉમેરીશું. ત્યારબાદ હવે આપણે એને પીસી લેવાનું છે. આની સાઇઝ એટલી કોમ્પેક્ટ છે કે જો તમારું કિચન નાનું હોય તો પણ આસાનીથી આને તમે રાખી શકો છો. અને ઓછી ક્વોન્ટિટીની અંદર જ્યારે ચટણી બનાવી હોય ત્યારે ખૂબ જ એકદમ પરફેક્ટ બને છે. તમે અહીંયા જોઈ શકો છો કે આપણી ચટણી કેટલી સ્મૂથ બની છે. આની અંદર બિલકુલ લસણ કે ટમાટરનો કોઈ પણ પીસ નથી. જ્યારે આપણે મિક્સરની અંદર બનાવીએ ત્યારે ઘણી વખત લસણના ટુકડા એમ જ રહી જતા હોય છે. ત્યારબાદ હવે આપણે બનાવીશું મેંગો મિલ્કશેક. તો આ બુલેટ જારની અંદર આપણે મેંગો મિલ્કશેક બનાવવાના છે. તો એના માટે મેં મેંગોને આ રીતના કટ કરી લીધા છે. ખૂબ જ સારી ક્વોલિટીનું બુલેટ જાર છે આ. ત્યારબાદ હવે આપણે એની અંદર ખાંડ ઉમેરી દઈશું. તો સ્વાદ અનુસાર અહીંયા ખાંડ ઉમેરવાની છે. ત્યારબાદ આપણે એની અંદર મિલ્ક ઉમેરી દઈશું. તો આની અંદર તમે કોઈ પણ મિલ્કશેક કે સ્મૂધી બનાવીને રેડી કરી શકો છો. ત્યારબાદ આપણે બંધ કરી દઈશું અને ત્યારબાદ હવે આપણે એને પીસી લેવાનું છે. તો ફક્ત સેકન્ડોમાં આપણો મિલ્કશેક છે બની અને તૈયાર થઈ જાય છે. બાળકો માટે આપણે સ્મૂધી બનાવી હોય તો પણ આપણું કામ ખૂબ જ આસાન થઈ જાય છે. આ એક મિની ગ્રાઇન્ડર 3 કામ છે એ ફટાફટ કરી દે છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણો મિલ્કશેક પણ બની ગયો છે. તો આપણે એને ગ્લાસની અંદર કાઢી લઈશું. તો અહીંયા તમે જોઈ શકો છો કે કેટલો સ્મૂથ અને કેટલો થીક આપણો મિલ્કશેક બની અને તૈયાર થયો છે. આ રીતના તમે લીડને બંધ કરી અને આને તમે ફ્રીજમાં પણ રાખી શકો છો. એક મશીન અને આની અંદર તમે 3 કામ કરી શકો છો. ડ્રાય ગ્રાઇન્ડિંગ પણ કરી શકો છો, ચટણી પણ બનાવી શકો છો અને મિલ્કશેક કે સ્મૂધી પણ બનાવી શકો છો. જો તમે પણ તમારા કિચન માટે કોઈ આવું મિની ગ્રાઇન્ડર શોધતા હોય કે જેની અંદર એક સાથે 3 કામ થઈ શકે તો સુરુચિનું આ 3-in-1 મિની ગ્રાઇન્ડર જરૂરથી એકવાર ટ્રાય કરજો. લિંક અને ફોન નંબર હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ, ત્યાંથી તમે ચેક કરી શકો છો.